નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી જગત યુટ્યુબ ચેનલની અંદર હું જયદીપ પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ વતી અને અમારા બલરામ એગ્રો વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું તે દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। આજે મિત્રો નવી વાત અને નવા વિચાર સાથે આજે આપણે ફરી મળ્યા છીએ। ત્યારે આપણે આજનો આપણે જે ટોપિકની વાત કરીએ તો કાકડીની ખેતી। તો કાકડીની ખેતી ઘણા બધા ખેડૂત મિત્રો કરતા હોય છે। તો એક એવા પ્રગતિશીલ ખેડૂત છે કે એમને જે નોલેજ છે એને આપણા સુધી પહોંચાડવાનો અમારો એક નાનકડો એવો પ્રયાસ છે। તો અમારા વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો પરિચય લઈશું ખેડૂત મિત્રોનો કે પ્રગતિશીલ જે ખેડૂત છે એમને આપણે કહીશું કે તમારું નામ, ગામ અને તાલુકો જિલ્લો જણાવશો। મારું નામ જયંતિભાઈ ચમનભાઈ, ગામ ભદ્રાવડી, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ। હવે તમે જે આ કાકડીનું વાવેતર કરેલું છે એ કઈ તારીખે કરેલું છે? 26/11/2024। તો આજે આપણે આમ ગણતરી કરવા જઈએ તો 45 દિવસ આજુબાજુની 42 કે 45 દિવસની 42 દિવસની થઈ ને આજે આપણે, બરાબર છે। તો 42 દિવસની અંદર તમે જે શરૂઆતથી જે ટ્રીટમેન્ટ લ્યો છો એ અમારા ખેડૂત મિત્રો સુધી આપણે વાત કરવી હોય કે કાકડીની અંદર વધારેમાં વધારે જ્યારે આપણે બેડ સિસ્ટમની અંદર જે મલ્ચિંગ કરી અને આપણે ખેતી કરતા ઘણા બધા ખેડૂત મિત્રો આજે પ્રગતિના પંથે ચાલી રહ્યા છે। પણ બેડની અંદર એક પ્રશ્ન આવતો હોય છે કે ઊભા છોડ સુકાવાના પ્રશ્ન રહેતા હોય છે કે ડગની અંદર ખેડૂત મિત્રો છે એ પ્રશ્નની અંદર થાકી જતા હોય છે। તો જ્યારે તમે શરૂઆતની અવસ્થાની અંદર જ્યારે તમે ગ્રોથ વ્યવસ્થિત રીતે થતો, પણ કહેવાનો મતલબ જ્યારે છોડ તમને ડમ્પિંગ થતા હતા કે ઊભા છોડ સુકાઈ જવાનો પ્રશ્ન હતો, ત્યારે તમે શું આપેલું કાકડીની અંદર ડ્રીપમાં? ટ્રાઇડન્ટ અને સીઝોર આપેલું છે। હવે ખેડૂત મિત્રો ટ્રાઇડન્ટ અને સીઝોર જે છે એની આપણે વાત કરીએ કે ખેડૂત મિત્રોની એક મોટો એ હોય છે કે ફૂગની અંદર ખેડૂત મિત્રો તાત્કાલિક ધોરણે રિઝલ્ટ લેવા માટે મેક્સિમમ કેમિકલ ફંગીસાઇડનો ઉપયોગ કરતા હોય છે। પણ કેમિકલ ફંગીસાઇડ શું છે અને ટ્રાઇડન્ટ સીઝોર શું છે હું તમને સમજાવવાનો ટૂંકા સમયની અંદર એક પ્રયત્ન કરીશ। તો કે ટ્રાઇડન્ટ અને સીઝોર છે એ બેક્ટેરિયલ કલ્ચર છે કે એની જે છે એ લાયોફિલાઇઝ ટેકનોલોજીથી કહેવાય કે બેક્ટેરિયાને સુકવણી કરી અને ખેડૂત સુધી ફાર્મ સુધી પહોંચાડતા હોઈએ છીએ। હવે આની અંદર જે છે CFS કાઉન્ટ છે એ હેવી આવતા હોય છે કે જે જમીનની અંદર જાય અને એનો ખોરાક જ્યારે મળતો હોય ત્યારે મેક્સિમમ છે એ મલ્ટિપ્લિકેશન થઈ અને આપણા ખેતરની અંદર વર્ક કરતા હોય છે। જ્યારે કેમિકલની અંદર કેવું થતું હોય છે કે જ્યારે તમે કેમિકલ આપો છો તો એ કેમિકલ છે એ ટૂંક સમય સુધી તમને રિઝલ્ટ સારું પ્રોવાઈડ કરતું હોય છે। ત્યારબાદ જે છે એ આપણા બેક્ટેરિયાને ઘણું બધું જમીનની અંદર કેમિકલ નાખવાથી ઘણા બધા આપણા મિત્ર બેક્ટેરિયા છે એનો નાશ કરતું હોય છે। જેમ કે આપણે ગણીએ કે નેમેટોડ જે છે તો નેમેટોડની અંદર આપણા મિત્ર નેમેટોડ બી આવતા હોય છે, જેમ કે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ છે એ જમીનની અંદર જ ઉદ્ભવતા હોય છે। પણ આજે વધારે પડતું ખાતર અને કેમિકલ ફંજીસાઇડ વાપરવાના કારણે આપણી જમીનની અંદરથી જે મિત્ર ફૂગ અને મિત્ર નેમેટોડ્સ જે છે એ નાબૂદ થઈ ગયા છે। એટલે વધારેમાં વધારે છેલ્લા 10 વર્ષથી આપણે જોઈએ તો કપાસ છે, મગફળી છે એની અંદર વધારેમાં વધારે ફૂગના પ્રશ્ન આપણને જોવા મળી રહ્યા છે। તો હવે તમે જે ફૂગ કંટ્રોલ કર્યા પછી તમે જે સેકન્ડ ડોઝ, બીજો જે ડોઝ આપેલો છે કે વૃદ્ધિ અને વિકાસ થતો, એ સમયે તમારે કહેવાય કે ફ્લાવરિંગ આવેલું નહોતું અને વૃદ્ધિ વિકાસ અટકી ગયો, એ પછી તમે જે આપેલું હતું એ શું આપેલું હતું? બરાબર, કાર્બન આપેલું છે। હવે મિત્રો વાત કરીએ કે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ જ્યારે બેડ બનાવતા હોય ત્યારે કેમિકલ ફર્ટિલાઇઝર આપણે જમીનની અંદર મેક્સિમમ આપી, કેમ કે મલ્ચિંગ થયા પછી એના અંદર કોઈ પણ ખાતર નાખવાની આપણી કહેવાય ને કે ઓપ્શન રહેતું નથી, એટલે આપણે બેડની અંદર મેક્સિમમ ખાતરનો ઉપયોગ કરતા હોઈએ છીએ। જ્યારે થર્ડની બાજુમાં હોલ હોય, હવે ત્યાંથી છે એ કોઈ પણ કેમિકલ ફર્ટિલાઇઝર, હાર્ડ ફર્ટિલાઇઝર છે એની ગરમી નીકળતી હોય છે। હવે એને ફટાફટ ડિકમ્પોઝ અને અપટેક કરાવવા માટે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? પલ્સર બાયો પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ છે જેનું પ્લેન્ટો કહેવાય ડ્રીપ પ્લસ કે જેની અંદર 7.5% કાર્બન અવેલેબલ છે કે જે ગવર્મેન્ટ માન્ય કંપની છે। તો એનો કાર્બન જે છે એ આ જમીનની અંદર વાપરેલો છે। હવે તમે આ કાર્બન વાપરો પછી તમને છોડની અંદર ગ્રોથની અંદર અને આમ ગ્રીનરીની અંદર ને કેવી રીતે તમને કેવું લાગે છે? 100% રિઝલ્ટ મળ્યું। બરાબર, તો આને તમે જે કહેવાય કે ખેડૂત મિત્રોને આપણે કેવું હોય કે શરૂઆતની અવસ્થાની અંદર ટ્રાઇડન્ટ સીઝોર આપ્યા પછી
આ વસ્તુ આપવાથી તમને આમ જરૂર ફાયદો છે એવું કહી શકાય ખરું? 100% વપરાય. બરાબર. અને આવનારી સિઝનની અંદર જે છે એ ચણા અને જીરુંનું જે વાવેતર કરેલું છે ખેડૂત મિત્રોએ, એની અંદર આજે સુકારાના પ્રશ્ન આજે ચાલુ થઈ ગયા છે. તો ખેડૂત મિત્રોને તમે આ વાપરવા જે ટ્રાઇડન્ટ અને સીઝોર ફૂગ માટે વાપરવા માટે તમે ખેડૂતોને શું કહેશો? વપરાય. ખેડૂત મિત્રો, તમે આજે ખેડૂતના ખુદ ખેતરની અંદર પણ જોઈએ છીએ, આપણે પ્લોટ જોઈએ છે કે આજે 4.5 વીઘાની અંદર એક પણ છોડ છે એ આજની તારીખની અંદર ડેમેજ નથી. 45 ડેઝ એટલે 45 દિવસ ઓલરેડી થઈ ગયા છે. તો ખેડૂત મિત્રોને વધુ વાત નહીં કરતા હવે વાત કરીએ કે વસ્તુની અવેલેબલ, કે આ વસ્તુ તમને મળશે ક્યાંથી. તો બોટાદ જિલ્લાની અંદર 2 શોપ ઉપરથી તમને મળી શકે છે. તો કે કઈ જગ્યાએ? તો પરમેશ્વર હોટલની બાજુમાં પાળિયાદ રોડ બોટાદ બલરામ એગ્રો સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝરમાંથી પણ તમને મળી શકશે. અને ભદ્રાવડીની અંદર આપણે વાત કરીએ તો મારુતિ કૃષિ કેન્દ્ર ભદ્રાવડી બસ સ્ટેન્ડથી થોડા તમે આગળ ચાલો એટલે એક્ઝેક્ટ ત્યાં એગ્રો છે. તો આભાર સાથે વિરમું છું. વધુ માહિતી અને માર્ગદર્શન માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને મેક્સિમમ માહિતી મેળવતા રહેવા માટે તમે જો અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા ખેડૂત મિત્ર છો તો અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર.